दृष्टिद्वा द्विदुषामपि सम्प्रत्य विषयस्तस्य महात्म्यं समबुद्भुवि कलिकाल तमश्छंद અત્યારનો કાળ એટલે સમય કલીનો છે, કલિયુગ છે. કલી શબ્દનો એક અર્થ છે કલહ. જ્યાં કલહ હોય ત્યાં ક્લેશ હોય, ત્યાં અશાંતિ હોય. આજે કોને ક્લેશ નથી? બહારથી બીજાઓ સાથે કલહ નથી તો અંદરથી પોતાની જાત સાથેનો કલહ છે. મન અને બુદ્ધિ લડે છે આપણા રોજ. મનને ઠાકોરજીની સેવા કરવાનું મન થાય છે અને બુદ્ધિ ના પાડે છે. બુદ્ધિ એમ કે છે કે અત્યારે હજી જુવાની છે, કમાઈ લેવાનો ટાઈમ છે. અત્યારે તો ઠાકોરજી માટે વિચાર કરવાની ફુરસત કોને છે? જેમને ફુરસત નથી ને એમને પણ એનો રસ્તો જડી જાય છે ફુરસત મેળવવાનો. મેં વિદેશમાં જોયા હતા વૈષ્ણવોને, અહીંયા જોયા છે. ચાલુ એમની ગાડીમાં કેસેટ પ્લેયર ઉપર કેસેટ વાગતી હોય અને એના માધ્યમથી એમનો સત્સંગ થતો હોય, સ્વરૂપનું ચિંતન થતું. એવા વ્યવસાયીઓને જોયા છે કે જેને વ્યવસાયમાંથી ફુરસત નથી પણ એ ગ્રંથો વાંચવા માટેની ફુરસત કાઢી લે છે. એવા એક પેથોલોજીસ્ટ યુવાન ડોક્ટરને જાણું છું. એમણે મને કહ્યું કે તમારા પુસ્તકો હું ક્યારે વાંચું છું તો એક પેશન્ટનું બ્લડ લઈને એનું એનાલિસિસ કોમ્પ્યુટર કરતું હોય એ થોડી સેકન્ડો મને મળે, મારે રાહ જોવી પડે, એટલામાં હું તમારા પુસ્તકમાંથી 2-4 લીટીઓ વાંચી લઉં, ફરી બીજા પેશન્ટ વખતે. એમ કરતા કરતા તમારા બધા પુસ્તકો હું વાંચ્યા છે. અહીં એક વૈષ્ણવ બેઠા છે એવા કે જે અકળાયેલા છે એસટીડી બંધ હોવા અને ઘેર હોય ત્યારે અમને ફુરસત નથી, પણ એમને ભાગવતજી વાંચવાની અને સાંભળવાની ફુરસત છે. કલિયુગ આપણને ઠાકોરજીથી વિમુખ કરે છે, કલહ કરાવે છે, ક્લેશ કરાવે છે. કલિકાળ શું થાય? પરીક્ષિત રાજાએ ભોળા ભાવે કલિયુગને આ પૃથ્વી ઉપર 5 સ્થાન આપી દીધા છે રહેવાના. એમ કહ્યું કે જ્યાં જુગાર હોય ત્યાં કલિયુગ ટૂરે છે. કલહ થાય ને જુગારમાં કલહ થાય, હારેલો પેલો લડે જીતેલા સાથે. બીજે જ્યાં મદ્યપાન થતું હોય ત્યાં તું રહે છે, ત્યાં પણ કલહ. ત્રીજું અભક્ષ્ય ભોજન થતું હોય ત્યાં તું રહે છે, કારણ કે તામસી છે, તામસી પદાર્થ ખાનાર વધારે લડે. તમે જુઓ દુનિયાના દેશોમાં સૌથી વધારે યુદ્ધો અત્યારે ક્યાં ચાલે છે? મુસલમાન દેશો. ભોજનનું પરિણામ. પશ્ચિમના દેશો ભોજનનું પરિણામ. જુગાર, મદ્યપાન, અભક્ષ્ય ભોજન અને ચોથું વ્યભિચાર. જ્યાં વ્યભિચાર થાય ત્યાં કલહ રહે.
કલિયુગને આ 4 સ્થાન ઓછા પડ્યા. 5મું સ્થાન માંગ્યું ત્યારે પરીક્ષિતે આપ્યું કે જ્યાં સોનામાં રહે છે. આપણે વૈષ્ણવ બધા 4 સ્થાનથી તો દૂર છીએ, પણ 5મા સ્થાનથી આપણે દૂર રહી શકતા નથી. એટલે આપણા શરીરમાં એ 5મા સ્થાન દ્વારા કલિયુગ પ્રવેશે રહે છે અને પરિણામે ઠાકોરના સેવા સ્મરણમાં આપણી રુચિ ઓછી થાય છે, લૌકિકતામાં રુચિ વધે છે. ઉતારી નાખો તમે હાથ ઉપરથી, કાનમાંથી, નાકમાંથી, ગળામાં, અને જુઓ પછી કઈ ફરક પડે છે. 100% હશે. પણ મારું તો એવું નથી માનવાના, એ પણ મને ખબર છે. મેં તો એક આવા જ ભગવદ વાર્તાના ક્રમમાં એક ગામના વૈષ્ણવોને આ વાત કરી હતી. કારણ કે એ ગામને મેં મારું ગામ માની લીધું છે. એ વૈષ્ણવોને મારા પરિવારજનો માની લીધા છે. એટલે કહ્યું કે ખરેખર તમારે આ કલિયુગના દોષમાંથી બચવું હોય તો તમારા શરીર પર જેટલું સોનું છે એટલું ઉતારી અને એ પોથીથી પાસે ધરી લો, અને એ સોનામાંથી આપણા શ્રી મહાપ્રભુજીના સિદ્ધપુરના બેઠકથી નિર્માણ થઈ જશે. જે અધૂરું કાર્ય છે હજી 20-25 લાખ રૂપિયાનું, એ પૂરું થઈ જશે. મને આશા હતી કે થોડાક અલંકારો તો ધરાશે, પણ એટલી ન ધરાશે. કલિકાલ કેવો છે? તમશ્છન્ન. તમ એટલે અંધારું, છન્ન એટલે છવાઈ જવું. અંધારાથી છવાઈ ગયેલો છે. તમે કહેશો કે આ અંધારું છે, દિવસે તો આટલો પ્રકાશ છે. સૂર્ય ન હોવાનું અંધારું નહીં, ભગવદ સ્વરૂપનું જ્ઞાન ન હોવાનું અંધારું. કલિયુગમાં ભગવદ સ્વરૂપનું જ્ઞાન ન થાય, સેવા કરવા છતાં એ પોતાના ઠાકોરજીનું જ્ઞાન ન થાય એનું અંધાર. તમે કહેશો અમને અમારા ઠાકોરજીનું જ્ઞાન નથી. એક ટેસ્ટ કેસ આપો, એક જ પ્રશ્ન. જેટલા વર્ષોની સેવા કરતા હશો એટલા વર્ષોથી રોજ ઠાકોરજીના દર્શન તો કરતા હશો. મોટા ભાગે વૈષ્ણવના ત્યાં શ્રી ચિત્રજી સ્વરૂપે બિરાજે, અને એમને ચિત્રજી સ્વરૂપે શૃંગાર થોડાક તો ધરાયેલા મૂળમાં હોય. ચિત્રજીમાં તમારા ઠાકોરના શ્રીઅંગ ઉપર મૂળમાં કેટલી માળાઓ ધરેલી છે કહો. કાલે ગણીને ના કહેશો, આજે કહો. તમે કહેશો કે હવે એવું તો કોને ગણ્યું છે? સ્વરૂપનું જ્ઞાન નથી. હા, તમને ખબર હોય તો બહુ આનંદ થઈ ગયો. તમે કલિયુગમાં ના જીવ નથી, પણ મોટા ભાગે આ પરિસ્થિતિ છે. જીવને પ્રભુમાં ભગવદ બુદ્ધિ નથી થતી, એ કલિયુગનો દોષ છે. મનોરથ હોય, દર્શન કરવા દોડીએ, કરીને આવીએ, પછી કોઈ પૂછેલો કે સરસ સરસ બધું ડેકોરેશન હતું, બહુ સરસ હતું, બહુ મજા આવી ગઈ. પછી ઠાવકાઈ કોઈ પૂછે ઠાકોરજીએ શું શૃંગાર કર્યો હતો? પૈસા એ તો કઈ ખબર નથી. ભીડમાં શું દેખાય? ભીડમાં બીજું બધું દેખાડું, ઠાકોરજી જ ન દેખાય. એક ગામમાં તો આવો એક ટેસ્ટ કેસ થઈ ગયો. એ ટેસ્ટ કેસ કરાવવામાં આવ્યો. લાલન
લાલન બિરાજે મંદિરમાં, નાનું સ્વરૂપ, અને શીતકાળમાં તો ઠેઠ ભીતર બિરાજે, ગગન ધરાય. મુખિયાજીએ લાલનને મંગળ ભોગ ધરીને શૈયા મંદિરમાં પધરાવી દીધા. બાકીનું બધું રાખીને દર્શન ખોલ્યા. આરતી થઈ ગઈ, આટા ગણાઈ ગયા વૈષ્ણવો ભીડમાં. દર્શન કરીને બહાર નીકળ્યા. મુખિયાજી બહાર બેઠા છે. પૂછે છે વૈષ્ણવ, કોના દર્શન કર્યા? કેમ કોના? ઠાકોરજી. ઠાકોરજીના. ઠાકોરજી. મુખિયાજી કે જાઓ અંદર જઈને ફરી જોઈ જાઓ, ઠાકોરજી છે ખરા? અમને શું ખબર નથી એવી, અમે તો કર્યા. કલિકાલ તપશ્ચ. હાથ જોડ્યા, મારી લીધું ઠાકોરજી હશે. અજ્ઞાન રૂપી અંધકારથી આપણી આંખો છવાઈ ગઈ છે. વિજ્ઞાન એમ કહે છે કે લૌકિક રીતે પણ કોઈ પણ વસ્તુને જોવી હોય તો પ્રકાશ જોનારની આંખમાં પણ આવવો જોઈએ અને પદાર્થ ઉપર પણ પડવો જોઈએ. અહીં હું બેઠો છું, ત્યાં પણ પ્રકાશ હોવો જોઈએ અને તમારી આંખમાં એ પ્રકાશ હોવો જોઈએ. તો તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું. અંધારામાં નથી. એવી રીતે જેને જ્ઞાન રૂપી પ્રકાશ નથી મળ્યો એની બુદ્ધિ અંધારામાં કશું જોઈ શકતી નથી, ઠાકોરજીને ઓળખી શકતી નથી. વર્ષો પહેલા એક વૈષ્ણવના ત્યાં જવાનું થાય. બહુ ઉંમરલાયક વૈષ્ણવ, મરજાદી, ઘેર શ્રી દ્વારકાધીશ પ્રભુની સ્વરૂપ સેવા બિરાજે. અને હું ગયો ત્યારે શૃંગાર કરતા. એમની સાથે વાત કરવામાં આવી કે ભાઈ તમારા ગામમાં સ્લાઇડ મશીનથી વૈષ્ણવોને ચિત્ર દર્શન કરાવવા છે અને તમે જે મંદિરનો વહીવટ કરો છો એની બહારની દિવાલ પર પડદો લગાવવા 4 ખીલીઓ મારવાની છે, તમારી રજા છે. એમણે કહ્યું આ મારો ને મારું મંદિર તૂટી ઓછું જવાનું છે. જે કરવું એ કરો, તમે જોવાની આવો, જે નહીં કરો એ ઓછું. પણ ભાઈ એટલું તો કહેતા જાઓ કે તમે ચિત્રો કોના બતાવશો? મેં તો શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, શ્રી વિશાલ. એ કોણ જોવા ગયું હતું કે આ શ્રીનાથજી ને શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી થયા હતા કે નહોતા થયા? અરે મગજ તો એવું લાય થઈ ગયું કે તમે કોની સેવા કરો છો ત્યાં? જો મહાપ્રભુજી નહોતા થયા તો તમારી સેવા કોની છે? પણ ભાઈ મારે એમના મંદિરની દિવાલ પર ખીલીઓ મારવી હતી એટલે ઊંચું. આવો એક બીજો અનુભવ થયો. જુનાગઢની મોટી હવેલીનો કેસ ચાલે કોર્ટમાં અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત શું છે એનો એક્સપર્ટ ઓપિનિયન આપવા માટે મારી જુબાની દેવાઈ. બહુ મજાની વાત છે. તો હવેલી પક્ષના વકીલ શાંકર મતના, જેનું બહુ મોટું નામ, અને સામા પક્ષના વકીલ એ આપણા વૈષ્ણવ. અને બન્યું એવું કે હવેલીની ગાડીમાં હું કોર્ટમાં જતો હતો ત્યારે સાધેલા જે હવેલીના વૈષ્ણવ હતા એમને રસ્તે જતા બતાવ્યું કે આ પેલા જાય છે પગે ચાલીને, આપણા સામા પક્ષના વકીલ છે, વૈષ્ણવ છે. તેમને કહ્યું કે ભાઈ ગાડી ઉભી રાખો, આવા તડકામાં એ વૈષ્ણવ ચાલતા જાય છે, બેસાડી દેજો. બેસાડી દીધા. પણ સામા પક્ષના વકીલ હતા એટલે જય શ્રી કૃષ્ણ કર્યા પછી હું મૌન થઈ ગયો. એમણે એની જાતે કહેવા માંડ્યું કે હું વકીલ છું પણ વૈષ્ણવ છું
ઠાકોરજીને જારી ભરું છું, રોજ રાત્રે 84-212 વૈષ્ણવની વાર્તાઓ વાંચું છું, બધું બોલતા રહ્યા છે. અને ત્યાં કોર્ટમાં જ્યારે હું સાક્ષીના પાંજરામાં ઉભો રહ્યો, મારી 1.5 દિવસની મારા વકીલની જુબાની પૂરી થઈને એમને જુબાની દેવાની શરૂઆત કરવાની આવી, ત્યારે મને પહેલો પ્રશ્ન કર્યો કે કોણ જોવા ગયું હતું કે શ્રી મહાપ્રભુજી થયા છે કે નથી થયા? વિદ્વાન ન્યાયાધીશની સામે જોઈને મેં કહ્યું કે યોર ઓનર, if you don't mind, I want to say something which should not be taken on the record. ઓફ રેકોર્ડ મને થોડીક વાત કરવી છે, મારે આ વિદ્વાન વકીલને પ્રશ્ન કરવો છે. ન્યાયાધીશ સમજી ગયા હતા. એમણે હસીને કહ્યું કે એલાઉડ. મેં પૂછ્યું, વકીલ સાહેબ, તમે મને યાદ કરાવ્યું કે મંદિર જેટલું જ આ પવિત્ર સ્થાન છે, સચ્ચાઈથી મારે જવાબ આપવા હું આપને એ જ વિનંતી કરીશ કે આ એ પવિત્ર સ્થાન છે, આપ સચ્ચાઈથી કહેજો. તમે વૈષ્ણવ છો? એમણે કહ્યું હા. તમે રોજ ઠાકોરજીને જારીજી ભરો છો? એ ચમક્યા. એમણે કહ્યું હા. તમે રોજ રાત્રે 84 વૈષ્ણવની વાર્તા વાંચો છો? વધારે ચમક્યા. એમણે કહ્યું હા. જો મહાપ્રભુજી થયા જ નથી તો આ 84 વૈષ્ણવ ક્યાંથી આવ્યા? જો મહાપ્રભુજી થયા જ નથી તો આ ઠાકોરજી ક્યાંથી આવ્યા? અને જો મહાપ્રભુજી થયા જ નથી તો તમે એમના સેવક વૈષ્ણવ ક્યાંથી થયા? આખી કોર્ટ હસી પડી. મેં વિદ્વાન ન્યાયાધીશને પૂછ્યું, સર, હેવ આઈ ટુ આન્સર હિઝ ક્વેશ્ચન? હવે પેલા મૂળ પ્રશ્નનો મારે જવાબ આપવાની જરૂર છે કે શ્રી મહાપ્રભુજી થયા છે કે નથી થયા? બસ એ મને બીજો પ્રશ્ન પૂછી જ ન શક્યા. ઠાકોરજી ન પૂછવા દો, ગભરાવી દીધા. એમણે કહ્યું કે મારે કઈ પૂછવાનું નથી. કહેવાનું તાત્પર્ય આ છે કે કલિકાલ તમશ્ચંદી. આપણી આંખો કલિયુગને કારણે અજ્ઞાનથી એવી છવાઈ ગઈ છે, એવો પડદો લાગી ગયો છે કે આપણે ઠાકોરજીને નથી ઓળખી શકતા, આપણે વલ્લભપુરને નથી ઓળખી શકતા, આપણે શ્રી યમુનાજીને નથી ઓળખી શકતા. ગોકુળ જઈએ, યમુના પાન કરીએ, મથુરા જઈએ, યમુના પાન કરીએ, યમુનાજીને ઓળખીએ છીએ ખરા? કે કરવા ખાતર એક વિધિ કરીને આવતા રહીએ છીએ? ક્યારે ગોકુળમાં ઠકુરાણી ઘાટ પર એકાંતમાં બેસીને વિરહથી શ્રી યમુનાષ્ટક ગાયું? ના. શીખવાડ્યું છે કે આમ પૂજન કરતા કરતા નમામિ યમુના મહમ બોલી દેવું એટલે બોલી દીધું. ક્યારે તમે ગોકુળ ગયા ત્યારે ત્યાંથી નજીકમાં, ત્યાંથી બહુ નજીકમાં વલ્લભ ઘાટે કદી ગયા છે? ટાઈમ કાઢ્યો છે જવાનો? ત્યાં બિરાજમાન શ્રી યમુનાજી ને એટલી દશે નિરખ્યા છે? નેન ભર દેખવ ભાનુતનય. હવે જાઓ ત્યારે આ પુરુષોને નિરખી આવશે. આપણે તો માત્ર એક ક્રિયા કરી આવીએ છીએ. કલિકાલ તમશ્ચંદી. બેઠકજીમાં ગયા, શું કરી આવ્યા? અહીં તો નથી થતો શોર બકોર, તમને ધન્ય ભાગ્ય છે, વંદન કરું છું. પણ બીજે તો તમને મને ખબર છે શું થાય છે. કલિકાલ તમશ્ચંદી.
વ્રજ યાત્રા કરી આવ્યા, લીલી વ્રજ યાત્રા. પ્રભુએ હજી અનુગ્રહ આ જીવ ઉપર તો નથી કર્યો, આટલા વર્ષમાં એક પણ લીલી યાત્રા કરાવી નથી. પણ તમે તો એક નહીં વધારે કરી હશે. વર્ષમાં એકાદ વાર વ્રજમાં તમે જતા હશો. આ જીવને તો નથી એ લાભ મળતો. પણ જઈ આવતા હું પૂછું છું કે વ્રજમાંથી શું લઈ આવ્યા એ બતાવે છે. આ પહેલા આ જમના ચટણી રોટી તમારે માટે, આ કંઠી. અરે ભાઈ, આ તો અહીં બેઠે બેઠે મંગાવી શક્યા હોત. ત્યાંથી શું લઈ આવ્યા? વ્રજમાં વ્રજના ઠાકોર મળ્યા. વ્રજમાં વ્રજના ઠાકોરના દર્શન થયા, વાત થઈ. જવાબ નથી મળતો. ખાલી હાથે આવ્યા છીએ પાછા. કેમ? કલિકાલ તમશ્ચન. આપણી તો જીવોની તો આ થાય સ્થિતિ. એમાં કઈ વિશેષ આશ્ચર્ય નથી. પણ દૃષ્ટિ ત્વાદ વિદુષામપી. શ્રી કૃષ્ણજી મહારાજ આજ્ઞા કરે છે, વિદુષો વિદ્વાનોની દૃષ્ટિ પણ આ કલિયુગના અંધકારથી છવાઈ ગયેલી છે. પૂજ્યપાદ શ્રી ચરણો પધારી રહ્યા છે. આપણે બેઠા બેઠા જ એમની અભિવંદના કરીશું. Padmanabha, dear Badi.
विरही रास रसाल भ्रुव भृंगे श्रीमद वल्लभ रूप सुरंगे श्रीमद वल्लभ श्रीमद वल्लभ शिवल्लभा सामान्य संसारासक्त લૌકિક જનો ઉપર તો થાય જ થાય, પરંતુ વિદુષામ અપી, વિદુષ કોને કહેવાય, વિદ્વાન કોને કહેવાય? તો વિદ્વાન, વિદ જ્ઞાન, જાણવું, જે વેદને જાણે તે વિદ્વાન, જેમને વેદાધ્યયન કર્યું છે તે વિદ્વાન, જે વેદનો નિત્ય સ્વાધ્યાય કરનાર છે તે વિદ્વાન, જેમના જીવનમાં વેદ ઓતપ્રોત છે તે વિદ્વાન. એવા વિદ્વાનો પણ વેદના ચરણમાં રહેનારા હોવા છતાં પણ દૃષ્ટિત્વાદ એમની દૃષ્ટિમાં તમશ્ચંદ અંધકાર છવાઈ ગયો છે. આપણને આશ્ચર્ય થાય, મોતિયો આવ્યો હોય અને ન દેખાય સમજાય, પણ આંખના ડોક્ટરે એમ કહ્યું કે તમારી આંખમાં કોઈ ખામી નથી, નિરોગી છો, અને છતાંય માણસ ફરિયાદ કરે મને દેખાતું નથી. તો તમશ્ચંદ શાનું અંધકાર છવાઈ ગયો. વિદ્વાનોની આ સ્થિતિ કેમ થઈ કે ભગવત સ્વરૂપમાં એવી ભગવત બુદ્ધિ નથી રહી. કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજી એનું કારણ આપ્યું. અહંકાર વિમૂઢેષુ, અહંકારમાં એ વિમૂઢ છે. માણસને, લૌકિક માણસને તો જાત જાતના મદ છે. શ્રી હરિરાય ચરણે મદ ત્યાગ ગ્રંથમાં વિવિધ 24 પ્રકારના મદ બતાવ્યા. વિદ્યા મદ, લક્ષ્મી મદ, શરીર મદ. પણ વિદ્વાન જે આ જાણે છે કે અભિમાન ન રખાય, બાધક છે, એને અભિમાન છે. અહંકાર જ્ઞાનનો અભિમાન છે. ક્યારેક ક્યારેક એના સમાજે એને પૂજ્યો છે, એને માન આપ્યું છે, એનું બહુમાન કર્યું છે, એનું એને અભિમાન છે. અને એનાથી વિમૂઢેશ, મૂઢતા આવી ગઈ. અભિમાન અંધાપો લાવે છે. ઊંચું જોઈને ચાલનારને ઠોકર વાગે, નીચું જોઈને ચાલનારને ઠોકર ન વાગે. અને લાઈટની સ્વિચનું માથું એ ઊંચું હોય ત્યાં સુધી અંધારું રહે રૂમમાં. એ નીચી નમે ત્યારે પ્રકાશ થાય. ભૌતિક પ્રકાશ માટે નીચા નમવું જરૂરી છે. તો ભગવત પ્રકાશ, ભગવત તેજ માટે તો નીચા નમવું જ પડે. એ વિના જ્ઞાન પ્રાપ્તિ પણ ન થાય. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ. સત્સુ આ બધા સત્પુરુષો છે, જે ભગવાનને ઓળખે, જાણે, જે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે, જે સજ્જન.
સત શબ્દનો આપણે તો એક જ અર્થ જાણીએ છીએ, સારો. પણ સત એ ભગવદ અંશ પણ છે, ભગવદ ધર્મ પણ છે. અને ભગવદ ધર્મ રૂપી સદ્ધર્મને જે જાણે છે તે સજ્જન. એવા સજ્જનો પણ પાપાનુવર્તીશું. આ કલિયુગના પ્રતાપ બળથી પાપને અનુવર્તનારા, પાપનું આચરણ કરનારા થઈ ગયા છે. અધર્મના માર્ગે ચાલનારા થઈ ગયા છે. ભગવદ જ્ઞાનની દુકાન ખોલનારા થઈ ગયા છે. ભગવદ શાસ્ત્રોનો ઉપયોગ પેટ ભરવા માટે કરનારા થઈ ગયા છે. લાભ પૂજાર્થ યત્નેષુ, એમનો યત્ન એક જ છે, કેમ લાભ થાય, કેમ જગતમાં પ્રસિદ્ધિ મળે, પ્રતિષ્ઠા મળે અને કેમ અર્થ પ્રાપ્તિ થાય. આ સ્થિતિમાં કલિયુગમાં આ પ્રકારના વિદ્વાનો પાસેથી ભગવદ જ્ઞાનની અપેક્ષા રાખવી નિરર્થક છે. કૃષ્ણ એવ ગતિ. સીધું કૃષ્ણનું અવલંબન કરો, કર્તાનું અવલંબન છોડો. તો આવા વિદુષોની પણ, વિદ્વાનોની બુદ્ધિ પણ જ્યારે અજ્ઞાનથી છવાઈ ગઈ હોય, એ પણ ભગવત સ્વરૂપને જાણી ન શકે, જણાવી ન શકે એવી સ્થિતિ છે. સંપ્રત્ય વિષયસ્તસ્ય સંપ્રતિ અવિષયઃ તસ્ય. માટે સંપ્રતિ અત્યારના સમયમાં અવિષય. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી આપણા માટે અવિષય છે. આપણી જ્ઞાનમાં, આપણી બુદ્ધિમાં એ સ્વરૂપો બિરાજી શકતા નથી. એ સ્વરૂપોની અલૌકિકતાથી આપણે વંચિત છીએ. આપણે એમનામાં લૌકિક બુદ્ધિ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. આપણા પ્રભુ શ્રી કૃષ્ણ લૌકિક નથી, અમને લૌકિક ન માનશો. પણ આપણે તેમને લૌકિક માન્યા, એક મૂર્તિવત માન્યા. અને આપણે થોડુંક સેવાનું કર્મ એક કર્મ કાંડની જેમ કરી નાખ્યું. એ અલૌકિક છે, સાક્ષાત શ્રી યશોદાજીના લાલ છે, સુકુમાર છે. એ ભાવથી આપણે એમને ભજ્યા નહીં, સેવ્યા નહીં, સાચવ્યા નહીં. આપણે એમને લૌકિક જેવા માનીને આપણે એમની સાથે સોદો કરવા ગયા છીએ. હું તમને આટલું આપું, તમે મને આટલું આપો. કલિયુગ એનું કારણ છે. સંપ્રતિ અવિષયસ્તસ્ય મહાતસ્ય મહાત્મ્ય. તેમનું મહાત્મ્ય, એમના સ્વરૂપનું જ્ઞાન, એમના ગુણોનું જ્ઞાન, એમની લીલાઓનું જ્ઞાન અવિષય આપણને થતું નથી. સુણ્યો તો સહી, પરી સમજ્યો નહીં. લાખ લાખ વાર સાંભળવા છતાં આપણે કોરા ધાકોર રહ્યા. આ કાળ બળ એને માટે જવાબદાર છે. શાસ્ત્રો કહે છે કે જ્ઞાનનું અધિષ્ઠાન સત્વ ગુણ છે. જ્યાં સુધી આપણા હૃદયમાં, આપણા મનમાં સત્વ ગુણનો ઉદય ન થાય, ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન ન થાય, ભગવદ જ્ઞાન ન થાય, ભગવદ બુદ્ધિ ન. એ માટે સત્વ ગુણ ઉદિત થવો જોઈએ. અને જ્ઞાન અને વૈરાગ્ય વિના સત્વ ગુણ ઉદય ન થાય. સત્વ ગુણને ઉદિત કરવા વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય એટલે ભગવાન પહેરવાય વૈરાગ્ય નહીં. વિરાગ,
લૌકિકમાંથી રાગ છૂટી જવો એનું નામ વૈરાગ. ભગવદ અનુરાગ થાય અને લૌકિકમાંથી આપણો રાગ છૂટી જાય એ વૈરાગ છે. આજે તો ભગવદ આચાર તો બાજુએ રહ્યો, આપણામાં સદાચાર પણ નથી રહ્યો, સંયમ નથી, સંતોષ નથી, વર્ણાશ્રમ ધર્મનું પાલન નથી. આ સર્વ કંઈ ન હોવાથી આપણામાં તમો ગુણ રજો ગુણ વધ્યા. એને લઈને કામ અને ક્રોધ વધ્યા, લોભ વધ્યા અને પરિણામે આપણી બુદ્ધિ પ્રભુથી વિમુખ થઈ. આપણે પ્રભુથી વિમુખ થયા. શ્રી ઠાકોરજી ભૂતલ પર બિરાજતા હતા કૃષ્ણ સ્વરૂપે, ત્યારે પણ એમના નિકટ આવનારા અનેક જીવો પણ એમને નહોતા ઓળખી શક્યા. કંસ અને શિશુપાલ એમને નથી જાણી શક્યા. શ્રી મહાપ્રભુજી પણ ભૂતલ પર બિરાજતા હતા ત્યારે પણ એમની સન્મુખ આવનારા બધા જીવો એમના સ્વરૂપને નથી જાણી શક્યા. અહીં ચંપારણ્યમાં શ્રી વલ્લભ પ્રગટ થયા, અગ્નિકુંડની મધ્યમાં ખેલતા બિરાજ્યા. અસંખ્ય જીવો એ સમયે અહીંયા ઉપસ્થિત રહી એમના દર્શન કર્યા. એમાં દમલાજી પણ બાલ સ્વરૂપે એમના પિતાની સાથે હતા. દમલાજીને અનુભવ થયો કે આ મારા પ્રાણ વલ્લભ છે. એમના પિતાને અલૌકિક અનુભવ ન થયો, બીજા કોઈને ન થયો. કારણ કલિકાલ સમશ્ચન્ન, પ્રભુએ પોતાનું સ્વરૂપ આ આસુરાવેશી જીવોથી છુપાવ્યું છે. પ્રભુ કહે છે હું એમના માટે નથી. વર્ધા શહેરના રાજમાર્ગ ઉપરથી શ્રી વલ્લભ પધારી રહ્યા છે. વર્ધાના નગરવાસીઓ એમને જુએ છે, પણ એકલા દમલાજીને ભાવ જાગ્યો, વિરહ પ્રબળ બન્યો. એક ક્ષણનો વિલંબ અસહ્ય બન્યો અને છજામાંથી દમલાજી શ્રી વલ્લભના ચરણોમાં કૂદી પડ્યા. વિચાર ન કર્યો કે શરીરને કઈ મુશ્કેલી પડશે. ઘેર ભાઈઓને કહેવા જવા ઉભા નથી રહ્યા કે હું જઉં છું કાયમ માટે. શ્રી વલ્લભની સાથે ચાલી નીકળ્યા. એમના ભાઈઓ પાછળ દોડ્યા, પણ એમને તો શ્રી વલ્લભમાં ક્યાંય અલૌકિકતાનો અનુભવ ન થયો. કાશ્મીરના વિદ્વાન શ્રી મહાપ્રભુજીને મળ્યા. એમની સાથે એમના સેવક છે. વિદ્વાને વિનંતી કરી મારે ભાગવત શ્રવણ કરવું છે, પણ શ્રી વલ્લભ આચાર્ય છે તો હું પણ એક આચાર્ય છું. એવા ભાવથી સમાન આસને બેઠા અને એમના સેવક માધવ ભટ્ટ શ્રી વલ્લભના ચરણારવિંદમાં બેઠા. માધવ ભટ્ટને શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો અને એમના સેવક થઈ ગયા. માધવ ભટ્ટના જે વિદ્યા ગુરુ સાથે હતા એ તો હાથ જોડીને ચાલ્યા ગયા. કૃષ્ણદાસ મેઘનને જેમના એમના વિદ્યા ગુરુએ કહ્યું હતું
કે અત્યારે પ્રભુનું પ્રાગટ્ય પ્રાદુર્ભાવ પૃથ્વી પર ક્યાંક થઈ રહ્યો છે. એમના આશ્રમમાં આ કૃષ્ણદાસ મેઘન ફરી આવ્યા અને કહે છે કે મને એ જ પ્રભુ પ્રાપ્ત થયા છે, ચાલો દર્શન કરવા. ત્યારે એમના એ વિદ્યાગુરુ માનવા તૈયાર નથી થયા. અરે હાથમાં અગ્નિ લઈને કૃષ્ણદાસ મેઘને પ્રતિજ્ઞા કરી કે મારા મને ગુરુ રૂપે મળેલા શ્રી વલ્લભ જો સાક્ષાત ભગવત સ્વરૂપ હોય તો મારા હાથ ન દાજે. હાથ ન દાજ્યા તો એ પેલો જીવ માનવા તૈયાર નથી. કારણ સંપ્રતિ અવિષયસ્તસ્ય મહાત્મ્ય. પ્રભુ જ ઈચ્છે છે કે જે પુષ્ટિ જીવો નથી એમનાથી મારું સ્વરૂપ વણ ઓળખાયેલું રહે. ઘણા એમ કે છે ઉત્સાહ આવી જઈને કે પુષ્ટિ માર્ગ વિશ્વ ધર્મ છે, બધાને માટે છે, બધાને માટે એને સરળ કરી દો. શ્રી વલ્લભ કહે છે ના, પુષ્ટિ માર્ગ જગતના બધા જીવો માટે નથી. એ તો સમ સિલેક્ટેડ સોલ્સ, કેટલાક જે પ્રભુના વિશિષ્ટ કૃપા પાત્ર, પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી પુષ્ટિ સૃષ્ટિ છે એમના માટે છે. માટે તો આપણા મહાનુભાવ આચાર્ય ચરણોએ શ્રી વલ્લભના ગ્રંથો પરની ટીકાઓમાં એ રહસ્યોને ગુપ્ત રાખ્યા છે, પ્રગટ નથી કર્યા. સંપ્રતિ અવિષય તસ્ય મહાત્મ્યમ સમભૂત ભૂમિ. આ પૃથ્વી ઉપર એમનું એ પ્રભુનું શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય એ અપ્રગટ રહ્યું, એ પ્રગટ થયું નહોતું. અને નહોતું થયું માટે એ જીવો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને, શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણી શકતા ન. તો બીજો પ્રશ્ન થાય કે મહાત્મ્ય કોણ પ્રગટ કરે? શું એ કાયમ અપ્રગટ રહેશે? શું એવા કોઈ અધિકારી જીવો નથી કે જેમના માટે એ ભગવત મહાત્મ્ય પ્રગટ થાય? એનો જવાબ શ્રી ગુસાઈજી મહારાજ ત્રીજા શ્લોકમાં આપે છે. ત્રીજા શ્લોકમાં યશ ધર્મનું નિરૂપણ છે. શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજી સ્વયં સ્વતઃ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરે છે પોતાના નિજ જનો માટે. માટે ભગવતીએ ગાયું, જોનો હરિ આપુન પે ન જનાવે તોનો યહ માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. ગમે એટલું વાંચો ને એ સિદ્ધાંત હૃદયારૂઢ નહીં થાય. અરે આપણે તો ક્યાં મેઘનજી જેવા મેઘનજી શ્રી વલ્લભની છત્રછાયામાં રહેનારા, શ્રી વલ્લભની છાયામાં સાથે રહેનારા, દુર્ગમમાં દુર્ગમ પ્રદેશોમાં જેમણે શ્રી વલ્લભના ચરણ છોડ્યા નથી, એમને ત્રણ વાર શ્રી વલ્લભને વિનંતી કરવી પડી, યહ માર્ગ કો સિદ્ધાંત મોકો હૃદયારૂઢ હો. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય એ એટલું સરળ નથી. એમની કૃપા જોઈએ. વાંચવાથી જો વિદ્વાન થઈ જવાતું હોત તો આપણે સૌ વિદ્વાન હોત. સાંભળવાથી વિદ્વાન થઈ જવાતું હોત તો આપણે સૌ વિદ્વાન હોત. પણ આપણી સ્થિતિ તો કેવી છે? પેલા આખાએ કહી એવી, આંખનું કાજળ ગાલે કશું. સાંભળ્યું કઈ અને સમજ્યા કઈ. આપણે કઈક સાંભળી આવીએ, સમજીએ નહીં
અને બીજાને પણ આપણી જેમ ખોટા રસ્તે દોરે. સત્સંગ વધવાને બદલે દુસ્સંગ વધે છે. માટે શ્રી હરિરાય ચરણે દુસ્સંગનું સ્વરૂપ બતાવ્યું, ચેતવ્યા કે વંચકોથી ચેતતા રહેજો. સત્સંગના નામે તમને દુસ્સંગ લગાડી દેશે અને આવા વંચકો આજે વિશેષ છે. એવા એક ભાઈ જાણવા મળ્યા, વૈષ્ણવતાના વેશમાં અનેક વૈષ્ણવોને દુસ્સંગનો રંગ લગાડી દીધો. અને વૈષ્ણવો તો વિચાર કરે જ નહીં, એમને ગમતું કહો તો વૈષ્ણવ રાજી થાય. એમને મગજમાં જે ગમતું હોય એવું કહો તો એ એમ માને કે આ સત્સંગ થઈ ગયો. પેલા વૈષ્ણવે બધા વૈષ્ણવોને દુસ્સંગના રવાડે ચડાવી દીધા. એક ગામમાં ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે. તમને જે ખાવાનું મન થાય હોટલ બજારમાંથી જે લાવો એ બધું ઠાકોરજીને ધરાય. ઠાકોરજીને ધરો એટલે બધું શુદ્ધ થઈ જાય. એ ગામના વૈષ્ણવ તો રાજી રાજી થઈ ગયા અને મને કહે કે લો અમારે તો હવે કઈ સવાલ જ નથી. તમે કહો છો કે આ અપરસ ને મર્યાદા ને આ ને શુદ્ધિ ને, અમને તો પેલા ભગવતીએ કહી ગયા છે કે ઠાકોરજીને ધરો એટલે બધું શુદ્ધ. માટે કે છે કે ભગવત કૃપા ન થાય ત્યાં સુધી આવા દુસ્સંગમાં આપણે ફસાઈ જઈશું. માટે ચેતતા રહેજો. અંગ્રેજ કવિ શેક્સપિયરે પણ એક વાત સરસ કહી છે કે કદાચ બધાનું તમે સાંભળો તો પણ એ બધું મગજમાં લેશો નહીં. જે સત્ય હોય એ જ સ્વીકારજો, અસત્ય ન સ્વીકારતા. સત્યમ પરમ ધીમહિ, વેદ વ્યાસજીએ કહ્યું કે સત્ય સ્વરૂપ એ પરમ તત્વ જે છે પૂર્ણ પુરુષોત્તમ, એ અમારી બુદ્ધિનો વિષય બનો, એ અમારી બુદ્ધિમાં વિરાજો. એટલા માટે શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે ત્રીજા શ્લોકમાં કે પ્રભુ જેને પોતાનો કરે છે, પોતાનો માને છે, સ્વીકારે છે, એને પોતાના સ્વરૂપનું દાન કરે છે. સ્વરૂપનું જ્ઞાન પણ દાનથી થાય છે. આ માર્ગમાં પોતાની શક્તિથી થતું નથી. આપણે ત્રીજા શ્લોકનો પાઠ કરીએ અને પછી એનો ભાવ શ્રી ગુસાઈજી મહારાજની કૃપાથી વિચારીએ. દયયા નિજ માત્મ્યમ કરીષ્યન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. દયા નિજ મહાત્મ્યમ પ્રગટમ કરીષ્યન હરિ. શ્રી હરિએ પોતાના જીવો ઉપર દયા કરીને નિજ મહાત્મ્યમ પોતાનું મહાત્મ્ય, પોતાનું સ્વરૂપ પ્રગટમ કરીષ્યન પ્રગટ કરવા માટે પ્રભુએ સ્વયં દયા કરી છે આ જીવો ઉપર. શ્રી ગુસાઈજી મહારાજ દયા શબ્દ વાપરે છે.
શબ્દો મળે છે, દયા અને કરુણા. બંનેમાં ભાવ ભેદ છે, થોડો ફેર છે. ઉપર એક માનવતાના કારણે આપણે દયા લાવીને મદદ કરીએ, દયા છે. એને મદદ કરી, દયા બતાવી અને આપણે ચાલ્યા ગયા, એ દયા થઈ. પણ કોઈક વ્યક્તિ આપણું સ્વજન છે, આત્મીય છે, એના ઉપર આપણને સ્નેહ છે. પુષ્ટિ જેવો શ્રી ઠાકોરજીના શ્રીયંગની સૃષ્ટિ છે, તો અમે ઠાકોરજીના સ્વજન કે પરજન? અને જો અમે સ્વજન, તો ઠાકોરજી અમારા ઉપર કરુણા કેમ ન કરે? પરજનની જેમ અમારા ઉપર દયા કેમ કરે? અહીંયા દયા શબ્દ કેમ વપરાયો? કરુણયા એવો શબ્દ કેમ ન વપરાયો? એનું કારણ એ છે કે આપણે શ્રી ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છીએ, એમના અંશ છીએ, એમના દાસ છીએ, પણ આપણે એ વાત જ ભૂલી ગયા છીએ. છાતી પર હાથ મૂકીને કહો કે આપણે ઠાકોરજીના સ્વજન રહ્યા છીએ ખરા? સેવા કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, પૂરું જીવનનો એક એક શ્વાસ શ્રી ઠાકોરજી માટે વપરાય છે. એ તો અહીં છીએ ત્યાં સુધી આટલું યાદ આવે છે. અહીંથી જઈશું, ગાડીમાં બેસીશું, રાયપુર છોડીશું એટલે બસ ચાલશે આપણું લૌકિક જીવનનો ચરખો ચાલુ થઈ જશે. માટે સ્વજન હોવા છતાં આપણે જ પરજન બની ગયા છીએ. ઠાકોરજીથી એવા બહિર્મુખ થઈ ગયા છીએ કે ઠાકોરજી પાસેથી કરુણા તો શું, દયા માંગવાનો અધિકાર પણ ગુમાવી બેઠા છે. આપણી પાત્રતા જ ક્યાં રહી છે? અપાત્ર હોવા છતાં શ્રી ઠાકોરજીએ એટલી તો કૃપા કરી કે આપણા ઉપર દયા કરી. તો દયા શબ્દથી એમ સૂચવ્યું કે પોતિકા હોવા છતાં આપણે પારકા બની જવાને કારણે, શ્રી ઠાકોરજીની, શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં ન રહેવાને કારણે બિરાજે માટે પ્રભુએ શું કર્યું? વાણ્યા, પોતાની વાણી રૂપ સ્વાસ્યમ, સ્વ આસ્યમ, પોતાનો મુખારવિંદ પ્રાદુર્ભૂતમ ચકારહી, પ્રગટ કર્યું. જે મુખારવિંદમાં વાણી બિરાજે એ મુખારવિંદને ભૂતલ પર પ્રગટ કર્યું, મુખારવિંદ સ્વરૂપ પ્રગટ કર્યું. અને મુખારવિંદ સ્વરૂપ દ્વારા પોતાના મહાત્મ્ય જ્ઞાન કરાવે એવી પોતાની ભગવદ વાણી પ્રગટ થઈ, વાક્પતિ પ્રગટ થયા. શા માટે મુખારવિંદ સ્વરૂપ પ્રગટ કર્યું? કારણ કે પ્રભુનો મહિમા વાણીથી સમજાય. મહિમા સમજવા માટે વાણી જરૂરી છે.
વેદ પણ વાણી દ્વારા પ્રગટ થયા. વેદનું રહસ્ય વધારે સુંદર રીતે ફરી પ્રગટ કરવા માટે વાણીની જરૂર પડી અને તેથી એ વાણી માટે પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી હરિ વદનાવતાર એવા શ્રી મહાપ્રભુજી પૃથ્વી ઉપર પ્રગટ થયા. આસ્યમ સ્વ આસ્યમ પોતાનું જ મુખારવિંદ. હાસ્ય એટલે મુખ. અન્યનું મુખારવિંદ પ્રગટ નથી થયું. જે અન્ય આચાર્યો પ્રગટ થયા એ તો કોઈક દેવના સ્વરૂપો છે. જેમ કે શ્રી શંકરાચાર્યજી એ શ્રી શંકરનું સ્વરૂપ છે. શ્રી રામાનુજાચાર્યજી શેષજીનું સ્વરૂપ કહેવાય છે. પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુ છે. મુખ અન્ય દેહના અંગોથી જુદું ન હોય. જે દેહ એ જ એનું અંગ મુખ. માટે જે શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ તો એમનું મુખ પણ પૂર્ણ પુરુષોત્તમ. એટલે શ્રી મહાપ્રભુજીએ સ્વયં શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આપણા ઉપર કૃપા કરી એમના સ્વરૂપમાં આપણી શ્રદ્ધા સ્થિર થાય માટે આજ્ઞા કરી કે હું વૈશ્વાનર છું. વેદમાં અગ્નિને અલૌકિક અગ્નિને પ્રભુના મુખારવિંદ સ્વરૂપ કહેવામાં આવ્યો છે. અગ્નિ એ પ્રભુનું મુખ છે. માટે યજ્ઞના અલૌકિક અગ્નિ દ્વારા યજ્ઞમાં અપાતી આહુતિઓ પ્રભુ અંગીકાર કરે છે. યજ્ઞો વૈ હરિહી. યજ્ઞ એ પ્રભુનું સ્વરૂપ છે અને પ્રભુ એ યજ્ઞ દ્વારા અપાતી આહુતિને પોતાના એ અગ્નિ રૂપી મુખથી અંગીકાર કરે છે. માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરના મુખારવિંદનું સ્વરૂપ છે. ઘણા વૈષ્ણવો અહીં ચંપારણ્ય આવવાનો કાર્યક્રમ બનાવે ત્યારે વિચારે કે જગન્નાથપુરી જઈ આવીશું. કેમ? શ્રી મહાપ્રભુજીને ત્યાં સખડી આરોગાવાય. ત્યારે કહેવાનું મન થાય કે ઘેર બિરાજતા શ્રી ઠાકોરજીને શ્રી તમારા શ્રી ગુરુદેવની આજ્ઞા લઈને રોજ સખડી આરોગાવો. શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બિરાજે જ છે એમના સ્વરૂપમાં. રોજ આરોગશે, કેમ નહીં આરોગે? જિંદગીમાં એક વાર જગન્નાથપુરી સુધી લાંબા શું કરવા થાવ છો? સ્વાસ્યમ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. માટે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રમાં આજ મધ્યપ્રદેશના ઓરછા રાજ્યમાં રાજા રામભદ્રની સભામાં ઘટ સરસ્વતીના નામે ઓળખાતા વિદ્વાન સાથે શ્રી મહાપ્રભુજીનો શાસ્ત્રાર્થ થયો અને એ તાંત્રિકે ગળામાં સરસ્વતી દેવીને વશ કરી રાખી પોતાની ઈચ્છા અનુસાર